જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। ને જો આજે પણ મોડો વ્લોગ ચાલુ કરી દીધો છે, કા મીસુબેન? હે, ઘડિયાળમાં જો ત્યાં 7 થવા આવ્યા છે અને 7 વાગે મોડો વ્લોગ ચાલુ કરી દીધો છે। અને અહીંયા જો અમે દશામાના આરતીમાં આવી ગયા છે, કાકાની ઘરે જ, કા મીસુબેનના કાકી રહે છે, એટલે અમે જો અહીંયા રોજ આરતીમાં તો આવીએ છીએ, 10 દિવસ થયા તો છે, તો આરતીમાં આવી ગયા છીએ અમે મીસુબેન। તમે તો કંઈક બોલો બેન। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવની જો અત્યારે દશામાનો છેલ્લો દિવસ છે ને, જાગરણ છે આજે, કા? એટલે અમે મીસુબેન ને જો આવી ગયા છીએ અને આરતીનો ટાઈમ છે, એટલે આરતીની જો થાળી તૈયાર થઈ ગઈ છે હવે। તો જો આજે આરતીમાં છે ને મસ્ત મજાની અમે થાળી છે ને તૈયાર કરી લીધી છે, કેમ મીસુબેન? હે, એને જો માતાજીના દર્શન તો અમે તો રોજ કરીએ છીએ, તમે કરી લેજો દશામાના દર્શન। અને હવે આરતી જો ચાલુ થવાની છે, એટલે આરતીના પણ તમને દર્શન કરાવીએ। તો જો મેં કીધું હતું કે દશામાનું જાગરણ છે, તો બધા જો જાગરણ આવી ગયા છે, બધા કાકલી બધા એવા છે, જો મારા માજી આવી ગયા છે, ઈ આ થોડીક ભોળ ગાય એટલે અમને ધૂન ગવરાવે છે, અમે બધા એમાં એની આવ્યા ચીલી આવડશે એવું હો। જો અત્યારે છે ને 4:30 થઈ ગયા છે ઘડિયાળમાં, કે બીજો દિવસ થઈ ગયો, સવાર પડવા આવ્યું છે, અને માતાજીનો જો પ્રસાદ ધરવો છે ને તો શીરો બનાવવાનું ચાલુ કરી દીધું છે। માતાજીનો પ્રસાદનો શીરો બનાવી અને પછી આરતી કરી અને પછી માતાજીની સાંજરી છે ને એને પધરાવા જવાની છે, એમ અમારે મૂર્તિ નથી પધરાવાની, સાંજરી એક જ પધરાવાની છે। હવે ઝડપથી માતાજીનો પ્રસાદ બનાવી લઈએ શીરાનો, પછી કરી લઈએ આરતી। તમે જો માતાજીનું ઉત્થાપન કરી લીધું છે અને મૂર્તિ તો અમારે મેં કીધું એમ ઘરે જ રાખવાની છે, અને જો આપણે અહીંયા સાંજળીને એવું બધું માતાજીનું લઈ લીધું છે, અને આ બધું છે ને નદીમાં આપણે કે એનું વિસર્જન કરવા માટે જવાનું છે। તો હવે બધા નીકળી જાય, ઘડિયાળમાં 5 થઈ ગયા છે અત્યારે। તો અત્યારે જો અમે માલણકા ડેમ છે ને ત્યાં આવી ગયા છીએ, અને અત્યારે જો અહીંયા શું કહેવાય, તો અંજવાળું તો થઈ ગયું છે, 6 તો થઈ ગયા છે, અમારે મોડું થઈ ગયું પહોંચાડતા, એટલે જો હવે જાય છીએ। અને અમારે ત્યાં જ બીજે ક્યાંય તો અત્યારે વરસાદ વગરનું પાણી નથી, અમારા ગામમાં નદીમાં જો પાણી એટલું બધું નથી, નકર તો જો પાણી હોત ને તો અમે ત્યાં જ પધરાવી દેત એમ, પણ ત્યાં તો કંઈ પાણી નથી, એટલે ફરજિયાત આપણે અહીંયા જ આવવું પડ્યું। અને જો અહીંયા તો ડેમમાં આખો ડેમ ભરેલો જ છે, અને ઘણા લોકો જો આવેલા છે અહીંયા આગળ, જો બધા અમારી પહેલાં જ જો આ મૂર્તિને એને વિસર્જન કરે છે, એટલે અમે જો અહીંયા આખો ડેમ અહીં તો ભરેલો જ છે। અમે તો આગળ નહીં પણ પાછળના ભાગમાં આ બાજુ આવ્યા છીએ। જો અત્યારે ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે, અને આખો દિવસ તો કંઈ ફ્રી ન થયા, અને કાલનું જો આખી રાતનું એમ કે જાગરણ હતું, એટલે આખો દિવસ જો બપોર વચ્ચે એમ કંઈ ફ્રી ન થયા, અને સવારમાં કામ હોય એટલે બપોર વચ્ચે થોડીક વાર સુવાનો વારો આવ્યો છે, ને અત્યારે વારો આવશે, કા મીસુબેન? ને હું મીસુબેન જાય અગાસી ઉપર આવી ગયા છીએ, એટલે સીડી ઉપર બેઠા હતા, મસ્ત અત્યારે જો વાતાવરણ છે। અને સવારે તો બતાવ્યું હતું કે અમે આ સાંજરીનું વિસર્જન નહીં કરવા ગયા હતા એમ, ને અત્યારે પછી એટલે જ આખો દિવસ કંઈ ફ્રી ન થયા જાગરણના લીધે, અત્યારે મોડો પાછો જો વ્લોગ ચાલુ કરી દીધો છે। અને અમે બે મમ્મી દીકરી અહીં આવી ગયું છે, તમારા બેન જો શું કામ કરે છે બેન? જો અહીંયા પાણા છે ને, આ પાણા રંગબેરંગીમાં મમ્મી કન્યામાં રાખીને તો બધા કન્યામાંથી વેણતા આવ્યું, હોય બધા કુંડિયામાં જો મેં થોડા નહીં ખાતા ને, તો મીસુબેને બધામાંથી ભેગા વીણીને ભેગા કરી લીધા, કામ તો એવું જ હોય, કાં? પછી આ બધાના જેવા કલરના ભેગા હોય ને, કેસરી હોય ને તો કેસરી બધા લઈ લેવાના, આ કેસરી લેવા ગયા પછી એનું શું કરવું છે? અત્યારે આ કલર અલગ બધાને ગોઠવી દો ને, અને પછી અલગ કુંડિયામાં નાખી દો। આ કેસરી કલર તો એક કુંડિયામાં, બીજા વ્હાઈટ કલર બીજા કુંડિયામાં એમ નાખી દે બધા। અને જો કલર ગોઠવતી હતી ને તો મને યાદ આવ્યું, તો કલર બધા મિક્સ કર્યા ને તો હે ને આ ઓરેન્જ કલર એટલે કેસરી, નારંગી, અને વ્હાઈટ કલર ને બ્લુ કલર બે જ હતા પાણા, એટલે વચમાં બ્લુ કલર ના અશોક ચક્ર અને
વચ્ચે સફેદ કલર શાંતિનું પ્રતીક છે એમ. અને આ ને જો હરિયાળીનું પ્રતીક આ લીલો કલર એટલે ઝંડો બની ગયો છે આપણો કેસરી સફેદ અને લીલો અને વચ્ચે અશોક ચક્ર બનાવ્યું છે. હા મીસુબેન જો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. કા મને કે મમ્મી આ તિરંગાના કલર થઈ ગયા છે ત્રણેય, એટલે આપણે જો અહીંયા ગોઠવી દીધું છે અમારું બેને કા એવી રીતે. હા અને આ સાથે આના વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.